રામ રામ દોસ્તો. ગોંડલમાં હજુ પણ બાજારું મીડિયા એની પાછળ પડી ગયું છે. કેટલી અદ્ભુત એ લોકોએ ક્ષત્રિય અને પાટીદાર સમાજની એકતા જે જોઈને બાજારું મીડિયાએ, કારણ કે બાજારું મીડિયાએ સોપારી લીધી હોય ભાજપને ખતમ કરવાની, તો એટલે ઉકળી ગયું છે દોસ્તો. ગજબનાક ઉકળી ગયું છે. પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજનું જે સંમેલન થયું એમાં ગણેશભાઈએ વાત કરી અને અલ્પેશભાઈ ઢોલરિયાએ વાત કરી. એમાંથી બાજારું એક પત્રકાર છે, એણે છે ને ઓઢી લીધું. એણે સોપારી લીધી હોય એટલે એને તો એનો દાવ છે ને ખોટો થયો હોય એવું લાગે ને, કે આમાં તો અલ્પેશ ઢોલરિયા હવે એની કારી ફાવવા નથી દેવા. તો એ હું હોધીને લાવી એ કે અલ્પેશભાઈએ કે આમાં તો જે નામ લેતા હોય એને તો ટિકિટ મળતી જ નથી. આવું બીજેપીમાં આવો કોઈ ધારો નથી. પણ એણે વાત સાચી કરી છે કે જે નામ ઉછાળવામાં આવે ને એને ટિકિટ નથી મળતી. પણ એ કોના દ્વારા નામ ઉછાળવામાં આવે? જે બાજારું મીડિયા જેનું નામ ઉછાળતું હોય ને એ નામને છે ને ટિકિટ નથી મળતી. કે પછી એને સીએમ પદ મળવાનું હોય તો ના મળે. બાજારું મીડિયાને એનો પક્ષ લઈને બોલે તો આવું બધું થતું હોય જ છે. પણ આ કોઈ ધારો નથી બીજેપીનો. બીજેપીવાળા ચેક કરે કે આ બાજારું મીડિયામાં પોતાનું નામ ઉછાળાવડાયું છે ટિકિટ માટે, તો કોણે ઉછાળાયું છે એ બધું એના ઇન્ટરનલ સ્ત્રોત દ્વારા બધું જાણી લે. જે વ્યક્તિને ઈચ્છા હોય કે મારે ટિકિટ જોઈએ છે એ વ્યક્તિ દ્વારા જ જો આવું નામ ઉછાળવામાં આવ્યું હોય તો પછી એનું પત્તું કટ થયા વગર રહેતું જ નથી. પણ આ કિસ્સામાં તો અલ્પેશભાઈ જે કાર્યકર છે, ભાજપનો એકદમ જબરજસ્ત કાર્યકર્તા છે. બીજેપી છે ને કાર્યકર્તાઓની માંગ સ્વીકારે છે. કોઈ પોતા માટે ટિકિટ માગે ને તો ના આપે, પણ કાર્યકરો જેના માટે ટિકિટ માગે ને એને ટિકિટ મળે છે. તો અલ્પેશભાઈએ તો પોતાનું પત્તું કાપ્યું છે. એ અલ્પેશભાઈને આવું છે ને બોલવું ક્યારે પડ્યું એ વિચાર કરો. એ વ્યક્તિ બોલે છે કે મને લોકો કહે છે કે હવે તમારો કે ટાઈમ છે, ગણેશનું પત્તું કપાશે અને પછી હવે તમને ટિકિટ મળશે, તમે થોડુંક વિરોધમાં તમે ભળી જાઓ. તો એણે ચોખ્ખી વાત કરી કે મારે કોઈ વિરોધમાં નથી ભળવું અને ગણેશભાઈને જ હવે ટિકિટ અપાવવાની છે, મારે ટિકિટ નથી જોતી. એણે પોતાનું પત્તું કાપવા માટે એણે કીધું છે. અને હવે તો ભાજપ ખુદ એને ટિકિટ આપે તો એ લેશે જ નહીં ને, કારણ કે હવે તો પોતે જ પોતાનું પત્તું કાપી દીધું છે ને. તો આમાં તો એણે પોતાને જ એક રીતે પગ પર કુહાલડી મારી દીધી. પણ આ વ્યક્તિને ફક્ત ને ફક્ત માર્કેટ યાર્ડ માટે, ખેડૂતો માટે જબરજસ્ત કામ કરવું છે. એને કોઈ ટિકિટની ને એવી કોઈ લાલચ જ નથી, નહીંતર તો એ ટિકિટ લઈને એમએલએ બી બની શકે બધું. પણ એને કરવું છે ખેડૂતો માટે કામ, તો એ ત્યાં કરે છે. ને એમએલએ ને જે પણ બનશે એને સહકાર જોઈએ. એટલા માટે એને એ એકલાથી થોડું થાય, બધાનો સહકાર હોય, ખેડૂતોનો પણ હોય, એનો હોય. એનું વિઝન જોઈએ પહેલાં તો લીડરનું. એ વિઝન પ્રમાણે એને આખી એશિયાનું નંબર 1 કરવું છે. તો એ વિઝનમાં એ અલ્પેશભાઈ પડ્યા છે. અને એના માટે આ ખોટો ગોંડલમાં આવા કજિયા કંકાસ કરે તો એને પણ તકલીફ થાય. એનો તો બધા જ સાથે દોસ્તારી હોય અને એણે કીધું કે મારા બાપ સમાન છે, તો એમાં ખોટું શું કીધું? કોઈ પણ વડીલ હોય તો આપણે એને આદર આપવાની આ રીત છે. પણ અમુક હરામખોરો છે ને જેમ ફાવે એમ એના માટે બોલે છે. એમના પિતાજી જે છે ને એણે તો જે એના ગામ માટે કામ કર્યું છે, જબરજસ્ત કામ કર્યા છે. અને એવા જ કામ એને જયરાજભાઈમાં દેખાય અને દરેકને આદર આપે છે, બધાને પગે લાગે છે. કોઈ પણ હોય ને એને પગે લાગતો હોય છે. એના વડીલનું એ સન્માન કરતા એને આવડે છે એટલે એ પગે લાગે. તો એમાં પણ અમુક છે ને પેટ દુખણિયા છે, છાતી કૂટણિયા અને બાજારું મીડિયા, એ લોકોને બહુ છે ને જામતું નથી. કારણ કે એ લોકોએ સોપારી લીધી છે. હવે પૈસા લીધા છે તો કામ પણ એવું બતાવવું પડે ને. તો એ સોપારી લીધી, એમાં કારી ફાવી નથી. બાકી ગણેશભાઈ ને અલ્પેશભાઈ ને આ બધું આખું ગોંડલ એ જ છે ભાઈ. એ લોકો સારામાં સારા વિઝનથી કામ કરે છે તો ગોંડલની પ્રગતિ અમુક લોકોને ખૂંચી રહી છે. તો એ લોકોનું તો કામ જ છે. બહારનાને ખૂંચે છે. સૌથી મોટી વસ્તુ એ છે. ગોંડલવાળાને કોઈ તકલીફ નથી, પણ બહારનાને બહુ પેટમાં દુખે છે. એ લોકો સૌથી વધુ છાતી કૂટે છે. એ કોઈની પ્રગતિ આટલી થાય છે ને એનું પત્તું કાપવા મથે છે. તો જોઈએ આવનારા દિવસોમાં ગોંડલની હવે પ્રગતિ થશે કે દુર્ગતિ. કારણ કે આ બાજારું મીડિયાએ તો ભયંકર બદનામી તો ચાલુ કરી છે. એને તો સોપારી લીધી હોય એટલે પૈસા ખાધા હોય એટલે એનું તો કામ જ છે કે એને બદનામ કરવું. પણ આવા અલ્પેશભાઈ જેવા અદ્ભુત જબરજસ્ત વ્યક્તિ અને યુવાન એના વિઝન ઉપર એ કામ કરે છે ને એનું કામ બોલે છે. એને બોલતા નથી આવડતું પણ એનું કામ બોલે છે. એને પણ બે કોડીના અમુક લોકો છે, એને ટેમ્પો ચલાવતો હતો તો હું ભાઈ મોદી સાહેબ ચા વેચતા હતા, ટેમ્પો ચલાવતો હતો તો હું કહે એ ગુલામો થોડા છે? આખી જિંદગી ટેમ્પો ચલાવવા નથી જન્મ્યા. મહત્વાકાંક્ષા નામનું નામ છે કે મહત્વાકાંક્ષા બધાની હોય. હું એ હીરા ઘસતો હતો તો હું આખી જિંદગી મારે હીરા ઘસવાની છે?
કોઈ પોતાના બાપને પણ બાપ હોય ને એ પણ એમના ઈચ્છે કે એણે ભલે આખી જિંદગી જે કર્યું હોય પણ મારો છોકરો મારાથી આગળ વધે. આવી રીતે કામ કર્યું. એના એવા સંસ્કાર હોય કે ભાઈ જેમ બને એમ આગળ વધવાનું હોય. એકને એક જગ્યાએ કંઈ બેસી નથી રહેવાનું. આખી જિંદગી કંઈ ટેમ્પો ચલાવવામાં નથી કાઢવાની. આપણામાં આવડત છે. હમણાં જુઓ ને આ મહારાષ્ટ્રમાં પેલા એમને જે સીએમ છે શિંદે, તો એની પાછળ પેલો જોક્સ બનાવ્યો ને એવું. એને રિક્ષાવાળા હતા તો શું થઈ ગયું? એ રિક્ષા જ આખી જિંદગી ચલાવવાની છે. એનામાં આ તેવડ હતી બાલ ઠાકરેની પણ ઉપર જવાની. અત્યારે એણે સીએમ બનીને બતાવ્યું એ માણસે. એ ભલે એમનો ડ્રાઈવર હશે, જે પણ કહેવાતું હોય, તો હું આખી જિંદગી ડ્રાઈવર કરવા થોડા જન્મ્યા છે. પણ આ જે છાતી કૂટણિયાઓ છે ને એ તમને આગળ વધતા જોઈ જ નથી શકતા. તમારી પાસે બસ આખી જિંદગી વૈતરા જ કરાવવા છે આ લોકોને એમ થાય છે કે હું અહીંયા ને અહીંયા છું ને આ કેમ આગળ વધી ગયો? આ તો ટેમ્પો ચલાવતો હતો ને હું અહીંયા આમ કરતો હતો. એનાથી લેવલ નીચું હોય ને અત્યારે એનાથી ઉપર પહોંચી ગયો. એ ભાઈ મહેનત કરો ને બધાનું સારું કરવામાં હતો તો તમે બી આગળ વધી શકો. પેટ્રોલ પંપ પર ધીરુભાઈ કામ કરતા હતા, પેટ્રોલ ભરતા હતા, તો હું એ આખું જુઓ ને અત્યારે પોતાને એમના લાવેલા પેટ્રોલ આખે બધે અત્યારે વેચાય છે. બોલો લો, આખી ઓઇલ મિલે નાખી દીધી ને બધું જબરજસ્ત કામ છે. તો કંઈ આખી જિંદગી એમાં ને એમાં નથી પડવાનું. આપણે મહત્વાકાંક્ષા રાખવાનું, ઊંચું નિશાન રાખવાનું કે આપણે સીએમએ બનવું, પીએમએ બનવું, બધું પણ બધાનું સારું કરીને, જે પણ કરો એ સારું કરીને. ધીરુભાઈએ બધાનું સારું મતલબ કર્યું હતું અને એ વિઝન હતું. પૈસા તો આપોઆપ એ કમાણા છે. એમની બુકમાં એ એમ કહે છે કે પૈસા તો સાઇડ પ્રોડક્ટ છે. પૈસા ને આવું બધું તો કોઈ એ વસ્તુ માટે તમે જેની પાછળ મથો ને એ નથી મળવાની. એટલે પૈસા પાછળ પડશો ને તો નહીં જ મળે. પણ લોકોનું સારું કરશો ને એવું કરશો તો આ બધું માન સન્માન ને બધું તમારા કદમોમાં આવશે. તમારું પણ વિઝન ઉપર જ રહી જવાનું. એ બધું આવે એમાં પણ પાછા લેવાઈ નહીં જવાનું. ગમે એટલો પૈસો આવે ને ગમે આવે ને તો બી એમાં નથી લેવાઈ જવાનું. મારું પણ આ જ વિઝન છે. ગમે એટલો પૈસો ને બાજારો મીડિયાને નથી મૂકવાની. આ હરામખોરને આખી દુનિયામાંથી હવે ક્યાં ખાનદાની બનશે, ક્યાં પછી એક ખતમ થશે. બેમાંથી એક. એટલે જ આ બાજારનું મીડિયાનું તમે દોસ્તો ગોંડલમાં હોય કે બીજા કોઈ પણ પટેલ સમાજના હોય કે કોઈ પણ હોય, ક્ષત્રિય સમાજના હોય, બધાએ આપણે હળીમળીને આગળ ચાલવાનું છે. આવી મંત્રા અને બાજારું મીડિયા અને આ પ્રોસ્ટિટ્યૂટ વેશ્યા એનું કામ છે બદનામી કરવાનું. પણ એનાથી બદનામી નથી થતી ને, બસ આ સમજવાનું છે દોસ્તો. અને ગોંડલનું સારું હોય એ બીજા જોવે, એના જેવું આપણે કરીએ, એના જેવા માર્કેટ યાર્ડ કરીએ, એના જેવા ભાવ ખેડૂતોને મળતા થાય. આ બધા ઉપર ફોકસ નથી કરવા દેવું આ બાજારું મીડિયાને કે વધુમાં વધુ ખેડૂતોને ભાવ મળે. એમાંથી તમે અલ્પેશભાઈનું એમાંથી કંઈ કાઢીને બતાવો તો કે આવું છે, ખેડૂતોને આવી સુવિધા નથી, આમ નથી, તે એવું હોય તો આપણે સમજીએ કે ના, તો અલ્પેશભાઈ પણ સ્વીકારશે કે હા તો હું એની ઉપર કામ કરીશ. પણ એ વસ્તુઓ નહીં. એના બદલે એ લોકોને બદનામ કરી નાખવાના. એ તો ટેમ્પો ચલાવતો હતો, આમ હતો, તેમ હતો. શું છે ભાઈ, ટેમ્પો ચલાવતો હતો, કોઈને પગે લાગ્યો, આ બધા વિવાદના આવા બધા કજિયા કરવાનો શું મુદ્દા છે? કંઈક આમ લેવલના મુદ્દા લાવો, આમ જેન્ટલમેનની રીતે લડો, ત્યારે કોઈ દેશની પણ પ્રગતિ થશે. લોકોનો સમય વેડફાશે નહીં. પણ હાવ હલકામાં હલકા નીચમાં નીચ કક્ષાની બસ એકબીજાને આરોપો નાખવાના, આમ છે તેમ છે, કૌભાંડને આવું બધું બી હોય તો તમે જાઓ. કૌભાંડ હોય તો સાબિતી લાવો. કોઈને પણ કૌભાંડી કહી દે ડાયરેક્ટ જ, ગમે એમ, જેમ મન ફાવે એમ બોલો. અને એ મુદ્દા ઉપર તો મેં શરૂ કરેલી આ યુટ્યુબ ચેનલ. કોઈને પણ મહાઠગ ને મહા કૌભાંડી ને એવું બધું કહેતા હતા એ ભૂપેન્દ્રસિંહ ઝાલાને. તો કાંઈ ના નીકળ્યું દોસ્તો. એ જે છે ને ભૂપેન્દ્રસિંહ ઝાલાનો કિસ્સો, એ તો આખો છે ને બાજારું મીડિયા ઉપરથી તમારે આમ છે ને જરાય ભરોસો હશે ને તો ઉઠાડી દેશે. તમે એક વખત એ મુદ્દાઓ જોજો, તમે તમારી રીતે રિસર્ચ કરજો અને પછી બાજારું મીડિયાનું મૂલ્યાંકન કરજો તમે, તો તમને સમજાશે કે કેવી હદે નીચમાં નીચ કક્ષાએ છે અને દેશ તોડવા માટે કેટલું મથી રહી છે બાજારું મીડિયા. દેશ, સમાજ, આ બધું જ ક્ષત્રિય અને પાટીદાર સમાજને વચ્ચે લડાઈ દીધા. બોલો, સામાન્ય 1-2 જણાના ઝઘડામાં આખા સમાજને વર્સિસ કરી નાખ્યું. ક્ષત્રિય વર્સિસ પાટીદાર બોલો. અને એ બંને એક થઈને બતાવી લો. ક્ષત્રિયોમાંથી ગણેશભાઈ અને પાટીદાર સમાજમાંથી અલ્પેશભાઈ અને આખા બંને સમાજો બધા જ ભેગા થયા અને આખું એ લોકોએ સંમેલન કરીને બતાવી દીધું. તો પછી આ જે સોપારી કિલર જે છે બાજારું મીડિયા, એને નથી પચતું ભાઈ. એને સારું દેખાતું જ નથી, એનાથી જોવાતું જ નથી. કુંઠાથી ભરેલી છે બાજારું મીડિયા, ભયંકરમાં ભયંકર. પણ આપણે પ્રગતિથી એ લોકોને છે ને પેટમાં દુખાવો ચાલુ રાખવાનો છે. આપણે જેટલી પ્રગતિ કરશું ને એ લોકો એટલી જ દુર્ગતિ, એટલા જ એ લોકોને પેટમાં દુખાવાને એ લોકોની કુંઠા એ લોકો કાઢ્યા કરશે. એનાથી આપણે ખુશ થવાનું. આમ છે ને જોક્સો ને એવું પરથી કેટલું જોક્સો સાંભળીને તમે, પણ આવા રિયલ કિસ્સા જુઓ ને, વાહ ભાઈ, આ લોકોને છે ને પેટમાં દુખતા અને છાતી કૂટતા કરી દીધા. આ રીતની આપણી પ્રગતિ હોવી જોઈએ અને એનાથી જ આ લોકો
થોડા શરમાશે, ક્યારેક કદાચ શરમાય કે ગમે એટલી છાતી કૂટી તો જોઈ લો આજે ગણેશભાઈને ટિકિટ મળી છે અને એ મળશે ટિકિટ. હવે તો અત્યારે બાજારનું મીડિયા કહે છે ને કે એ તો પત્તું કપાશે એટલે બોલ્યો, એટલે નથી બોલ્યો, એ હવે કાર્યકર્તાએ માંગ કરી છે. હવે તો આમ ડાયરેક્ટ જે અંદર જે માંગ કરવાની હતી અત્યારે એની ઉપર એટલું પ્રેશર હતું ને તો બહાર એણે માંગ કરી નાખી છે અને એ અંદર પણ કરશે. જ્યારે પણ મિટિંગોને ભાજપ હશે ત્યારે કાર્યકર્તાઓને પૂછશે કોણ છે સારો લીડર. આ કોઈ નેતા અને ફેમિલી શાહી નથી કોંગ્રેસની જેવું કે એના છોકરાઓને એ જેટલા રૂપિયા વધુ આપશે એ બનશે. આ એવું નથી. કાર્યકર્તાઓની પાર્ટી કહે છે તો કાર્યકર્તાઓ જેને કહેશે એને મળશે ટિકિટ. અને કાર્યકર્તાએ તો કહી દીધું અત્યારે અલ્પેશભાઈએ તો માંગ કરી નાખી ગણેશભાઈને ટિકિટની અને એને બનાવીને બતાવશે. તો જોઈએ હવે હારવું જીતવું એ તો પછી ચૂંટણીનું થયા કરે, પણ ટિકિટ કોને મળે છે એ વસ્તુ ઉપર તો અલ્પેશભાઈએ અત્યારે માંગણી કરી દીધી છે. બરાબર ને દોસ્તો? ચાલો તો બીજી કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.